એટલે તમે જાણો છો એમ કે આ દેશમાં તથા ગૌતમ બુદ્ધ દ્વારા જે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો, જે વિશ્વ આજે તથા ગૌતમ બુદ્ધથી પ્રેરિત થઈ અને વિશ્વ આખું જેના વિચારોથી પ્રભાવિત છે અને તથા ગૌતમ બુદ્ધ એક લાઇટ ઓફ એશિયા તરીકે પણ ઓળખાય છે. તો આજે ભારત દેશમાં જેમનો જન્મ થયો અને જેની વિશ્વને ભારત દેશને ફલક પર રહેતું છે એવા મહાત્મા તથા ગૌતમ બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવા મહાબોધિ મહાવિહારમાં આજે બ્રાહ્મણો દ્વારા કબજો કરવામાં આવ્યો. સાહેબ, એવું તમે ક્યાંય સાંભળ્યું કે ક્યાંય જ્યાં પૂજા અર્ચના કરતા હોય અથવા કોઈ ચર્ચ છે ત્યાં કોઈ મૌલવી નમાજ પડતા એવું ક્યાંય હોતું નથી. તો બૌદ્ધ વિહારમાં એવું કેમ હિન્દુઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે, બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે? તો આ જે બોધ ગયા છે, જે મહાબોધિ મહાવિહાર છે, તેને પૂર્ણ બુદ્ધના હાથમાં સોંપો અને તેનો વારસો બુદ્ધના હાથમાં હોવો જોઈએ, તેનું સંચાલન બુદ્ધના હાથમાં હોવું જોઈએ. જે જીટી એક્ટ છે તેને નાબૂદ કરો અને અમે વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ તમારા સમક્ષ તેમને રજૂઆત કરવા માંગીએ છીએ. હવે સાહેબ, જોઈએ તો વર્ષો ત્યાં જે અમારો મૂળ નિવાસી સમાજ છે, બહુજન સમાજ છે, તેના ઉપર અત્યાચારો થઈ રહ્યા છે. વર્ષો પહેલા પણ તમે સાંભળ્યું છે કે જેનો અંગૂઠો કાપવામાં આવ્યો અને આજે પણ અમને એવું લાગે છે કે આ માનસિકતા દૂર નથી થઈ. આજે પણ અંગૂઠા કપાતા હોય એવું લાગે છે. આજે તમે જો